ચોથી કે પાંચમી લગભગ હોય છે કે મારા ખ્યાલ મુજબ પાંચમી 9 શ્યામ ગ્રુપની અને પાંચમી તો આ આંગણા આવ્યા એટલે અમને પોતાને તમામ સભ્યોને હરખ થાય અંદરથી કે નહીં અહીંયા મન મૂકી આની આસ્થા પ્રમાણે જે કંઈ હોય ને એ અમે તમારી સામે પીરી અને અમને પણ આશા હોય કે આંગણામાં બધા આવે છે અને બાવલિયાના ધામની માટે નગળી વેદાધારી રામ આખ્યાન આ બાવલિયાના ગુણગાન લઈ અને આ સરામાં ઘૂમતા હોય તો અમને પણ એમ હોય કે નહીં તમારી પાસે કઈક આશા હોય મારા કાળિયા ઠાકરે આપ્યો હોય થોડે કરોડ લુવાડા રાજી હોય તો આ શહેરનો અનુદાન અને દાન સ્વરૂપે આપવા માટે આપ સર્વને નમ્ર વિનંતી કરું છું અને આજ આપણા પડમાં બેન સગુણાનો પાત્ર ઉપસ્થિત હોય અને પાત્રની મહત્તાને તમે અને હું જાણીએ છીએ કે પીર હિંદવાની બેન સગુણા અને એના જીવન ચરિત્રને આયા અમે ઉજાગર કરતા હોય એવા સમયે બેન સગુણા જેદી એમના જીવનમાં જ્યારે માનવને જ્ઞાન ત્યારે એમની પાસે ભાઈ નહોતો વીરા વિનાની નોંધારી બેન હતી રાજા અજમલે આંગળી પકડી અને એના આંગણામાં ઉછેરી મોટી કરી હતી રાજા અજમલે હરખેથી ઘડિયા લગન લઈ અને પોતાના વેરીઓમાં વળાવી હતી છતાં દીકરી એમ નહોતી બોલી કે પિતાજી હું આ લગ્ન મંજૂર નથી એ સમયમાં અને એના ઘરે કે જેવી આવી જગદંબા જેવી બેનું હોય ને એના આંગણામાં નકળંગ આવે અને ત્યારનો સમય મિત્રો આપણી બેન દીકરી આપણા કયામાં નથી હોતી બેનોને હું એક વિનંતી કરું છું કે હજારો ભૂલો કરી નાખજો પણ તમારા બાપ ની ઉપર વટ જાય કોઈ પણ કાર્ય કે તમારા બાપને બજારમાં નીચું જોવાનું આવે ને એવું કામ એનું ક્યારેય ઘડી બે દી 4 દીના મોજમાં બાપની જિંદગીને માટે કાયમી લાંછન લાગી જાય છે બેનડીઓ બેન સગુણાનો પાત્ર તમને અને અમને એ શીખવે છે કે એના જીવનમાં તો ઘણી તકલીફો હતી એવી તકલીફો તો આપણા જીવનમાં નથી આવવાની એવું તો રામો ધણી કહી ગયો છે કે હવે કદાચ જો કોઈને જરૂર હોય ના તો લોબાનો ધૂપ કરજો લીલો લેજો અને એક જ્યોત જગીના મારી સામે એક કરશે બેહી અને હાડા 3 ઘડી માગી લેજો જો ખોળાની અંદર ખોળાનો ખુદગંડ ન આપું તો મારું પીરાણું લાગે એવા તો છોડી ફરમાનમાં એ રૂબરૂ કહી ગયો છે અને મારો બાબજીઓ એ કામ પૂર્ણ કરે છે ઘણાના પૂર્ણ કર્યા છે કે આયા એક ફ્લેટની અંદર એક મંદિર બનાવી પીરાણાના નામની જ્યોત પ્રગટાવી અને બેઠા બેઠા આશીર્વાદ આપ્યાના એના છોકરા આ ધરતી ઉપર જન્મ લઈ અને રમતા રમતા અત્યારે દુનિયાની બહાર ડંકાર મારે છે આ પીરાણા અને એના નિદાને ફરકાવવા માટે વેકુલ ધામમાં મંદિર એનો જે કાંઈ ઘર કયો ઘર કયો એ બની ગઈ છે અને એના કયા પ્રમાણે તો આજે પૂર્ણ ભારતનો સનાતન ધર્મના નામના ડંકા વાગે છે ઘેરે ઘેરે ભગવો લહેરાય છે એટલે તો ભજનમાં કીધું હતું કે ભગવા મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન નકલી રંગ के तो कपड़े रंगे हैं वो मानव नहीं शैतान પણ અસલ ભગવો તો અત્યારે જગતમાં વાગે છે ને મિત્રો એ સનાતન ધર્મને હાથમાં આના એના પ્રચાર માટે તો પીરાણાએ અજમલની ઘરે અવતાર લીધો હતો એ તો આદિ અનાદિ શિવ ધર્મ સનાતન ધર્મ છે પછી ફાટા તો તમે અને મેં પાડ્યા છે કે અમે સ્વામિનારાયણ
અમે હનુમાન પૂજીએ, અમે રામ પૂજીએ, અમે શિવજી પૂજીએ, અમે માતાજીને માનીએ, પણ એ બધા ધર્મનો ઘૂંટડો અને એક રસ થાય અને એક સાઈ બની અને જે થડ જેના એ જ આપણું સનાતન ધર્મ અને એ આપણને પીરાણાએ શીખ્યું છે. આજ લગ્ન નેતાધારી રામા ઈચ્છા તમારી સામે લાવો હાથ કરીને માંગે છે કે એ મંદિરની ગદાને ફરકાવવા અને એમાં રહેલી ગાવડીઓની સેવા કરવા અને એના ગાજ અને નીણ માટે આજ તમારી પાસે માંગે છે. કાળિયા ઠાકરે દીધું હોય તો ઉદાર હાથે દેજો અને આય દીધું હશે ના એનું હજારો ગણું મારો હાથ લગ્ન નિજાધારી કરી અને આપને આપજે એવી મારી કિરાણા આગળ વિનંતી છે. આપ સર્વને વિનંતી છે કે ઉદાર હાથે જેટલું વરાય એટલું વરી ગયો. ધન્ય અમારે ભાટી અરજી છે અને નંદા ભગતે જે નંદા ભગતનું નામ કહે ને, નંદા ભગતે આમ કર્યું, નંદા ભગતે આમ કર્યું નહીં મારો બાપ. નંદા ભગતના જીવનમાં તો કષ્ટી હતી, નંદા ભગતના જીવનમાં દુઃખ હતું, નંદા ભગતના સંસારમાં શહેરમાં માટીની ખોટ હતી, પણ આજ આવા બધા આત્માઓએ સાથ આપી અને એક એક પાત્ર ફેરી અને અમને પાત્રને લાયક બનાવ્યા હોય એવા લગ્ન નેજાધારી સભ્યોનું નંદા ભગત ઋણ ક્યારે ચૂકવી શકશે મારો બાપ? અને આ ધર્મની ધરોહરને આગળ વધારવા અને આજે અમારે જોતું હતું તો ભગવાનને દઈ દીધું અને અમારે કરવું તો એ ભગવાને કરાવ્યું છે. હવે બસ એક બાકી છે એની પ્રતિષ્ઠા. આવતા વર્ષે ધામધૂમેથી 12 ગામ દ્વાળા બનશે અને તમામ અહીંયા સુરતની જનતા સાંભળતી હોય અને નંદા ભગતને પીરાણાને ઓળખતી હોય એને તમામને જાહેર આમંત્રણ તો મળશે જ, પણ જ્યાં જ્યાં સુધી લિંક છે, ઓળખાણ છે, ત્યાં સુધી અમારું કાળ કંકોત્રી પણ પહોંચશે. પણ હજી 1 વર્ષની વાર છે. ઈ વર્ષ તમારા મારા માટે 365 દિવસનો છે, પણ નંદા ભગત માટે તો 3.5 દિનનો છે મારો ભાઈ. અને ધન્ય છે નંદો ભગત કે આજ આ ધરતી ઉપર અયોધ્યાની ગાદી ઉપર રામ 22 તારીખે બેહતો હોય અને રામ રાજ થવાતું હોય પછી જ રામનો બીજું સ્વરૂપ છે પીરાણું નંદો ભગત બિહાર છે મારો બાપ. અને એમાં નાઘેર કમિટી એમ તો મને પ્રમુખશ્રીનો ફોન આવ્યો તો, કીધું તું બાપુ મારે બહાર જવાનું છે, કદાચ મોડું થાય તો નહીં આવી શકું નાગજીભાઈ, પણ ગુજર ક્ષત્રિય કડિયાર સમાજ નાઘેર સુરત કમિટી સભ્યો તરફથી નકળન નેજાધારી ધામની અંદર આશ્રમની અંદર 5100 રૂપિયા દાન આપે છે મારો બાપ. આ જે કાંઈ પણ આપણે નાસ્તો કરાવ્યો ને એના દાતા છે રોહિતભાઈ માર્કો છે કે શું છે? તો આમાં એવું લખતા જાવ માર્કેટ, આ તો માર્કેટો લખ્યું. અને દર વર્ષે ઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી પ્રસાદી રૂપીમાં આપે જ છે. અને આપણા શ્યામ ગ્રુપ તરફથી ધન્યવાદ છે. અને શ્યામ ગ્રુપ નાઘેર ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં જ્યાંથી મારી ઓળખાણ થઈ અને 9-10 વર્ષથી જે કાંઈ પણ આયોજન થઈ ગયા છે એમની અંદર મને નાઘેર પંથનો અને શ્યામ ગ્રુપનો અને ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો પૂર્ણ સપોર્ટ છે મારો બાપ. સાથ છે ધર્મમાં. બાકી આમાં અમારી નાઈટ તો આખા પાસામાં મોર છે એવું એ કોઈ નાઈટ નહીં હોય. હા ખરેખર, પણ એમાં હું જન્મો છું ને એટલે મારે મને નીચો દેખાડવો ઈ લાયકાત નથી.
પણ આપણી મન વૃત્તિને ફેરવી નાખો અને પછી આપણે આપણું બગાડી અને કળજુગનું નામ લઈને પડખા સડી જવું. એ કરતા મારો બાપ થાય એટલી સેવા કરી લ્યો, થાય એટલો સાથ આપી દ્યો અને થાય એટલું ધર્મનું કાર્ય કરો. નકર કાંઈ ન થાય ને તો આગા પાછી બંધ કરીને પોતાના ઘરનું ધ્યાન રાખો. આ તો મારું દીકરું કાંઈ નબળી વાત મળી નથી કે નબળી વાત પરબારી ઉડાવી નથી, પણ કાંગા એવું કાંઈ થયું હોય. હા, અમારે જે કતારગામ રામદેવજી મહારાજનો મઠ છે ત્યાં આજે 27 વર્ષથી 3 જ્યોતો અખંડ આલે 24 કલાક. 27 વર્ષથી એમાં અમારે દિનેશભાઈ તરફથી ઘીનો ડબ્બો આવે છે. મારો બાપ તાલી વગાડો. અને ફરમાશ જે કોઈ ભાઈને કરવી હોય એ નાની નાની કરજો. અમારી પાસે ટાઈમ ઓછો હોય. રામ ભરોસે 501 રૂપિયો. એ કે બાપુ તમે એકાદી ઝલક બતાવો. મેં કીધું હું ઝલક બતાવવા વાળો છું? હું કઈ જાદુગર છું? પણ મારો બાપ આમ જો, માં ભગવતીએ શબ્દ અને શેરવાણી અને વાણી એવી આપી છે ને કે હર આત્માને ગમે છે. બાકી આપણા કર્મ તો આ દુનિયામાં નબળા છે. સારું કરવા તો નીકળ્યા છે, સારા થઈ નથી ગયા. હો બાબા, હાલો હાલો. આમ સારું વાગે પણ આમ તીખું કેમ આમ મને એમ કેમ નથી લાગતું સાઉન્ડ મને બોલવાનું કેવું જોઈએ? હું સાઉન્ડ ને બોલાવું એમ નહીં. હાલ વાહ 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 વાહ. હજી અમારો છોકરો નવો હોવો છે ને એટલે આમાં બધું ધ્યાન દેવું પડે, નહીં તો ભૂલાઈ જાય. એટલે મુખમાં મોરલીને કાખમાં ચોરી ચોરી, મુખમાં મોરલીને કાખમાં ચોરી ચોરી, માથે પડે
આપણે સોનાના દાન દીધા છે. સોનું દાન હોય તો કે સોનો એટલો મોંઘો હોય છે, પણ સોના સરખું ગણીને આપશે એને વળતર મારો રામદેવજી આપશે. બેન છોકરાનું બીજા મંડળની અંદર સોના સરખા દાન. एक 50 राम भरोसे આવે છે, एक 100 રૂપિયા રામ ભરોસે આવે છે, એક 500 ની રૂપિયો રામ ભરોસે આવે છે, બીજા 500 ની 1 રૂપિયો યાદ આવે. કે નદીને કિનારે રહેવા પતંગ ચડાવે हार्दिक बारण एना तरफથી 200 ને 100 રૂપિયા. ये मारे मोगल से मसरानी मोगला कन्या भगोड़ा ये मोगल से गालवा ना मोगल से
બેન જમણાનો અહીંથી વધુ મંગળ વર્તાય છે. ત્રીજા મંગળની અંદર જે તમારે દાન આપવું હોય એ દાન આપી દેજો. એક બે મંગળ વર્તાય છે. એ ત્રીજારે ત્રીજા મંગળ ચોથા મંગળની અંદર આપણે કન્યાના દાન દેવા ગયા છે. કન્યા દાન છે ઊંચું દાન છે. તો કન્યા સરખું દાન મળે કોઈ મારી ગયો વીર બની અને એમ કહેજો કે કોણ એમ કહે છે કે બેન ચકુડાના મારી ગયો વીર બની કન્યાનું દાન કરું છું મારો બાપ. તો કન્યા કહો વાહ
કરી અને બેન છોકરાનો અહીંથી ચોથો મંડળ પહોંચ્યું છે. ચોથા મંડળની અંદર કન્યાના દાન કહેવાના છે. તો છેલ્લી જોડે લઈને આવું એની અંદર કન્યા સરખું દાનની અંદર જે તમારે પાવલી આપનાર રૂપિયો, કારણ કે મકર સંક્રાંતિ હવે પુણ્યનો દિવસ છે. એક ગાય માટે જે તમારે આજે કઈ દાન દેવું હોય તો હું ચોથા મંડળની અંદર એક જોડી ફેરવી અને એની અંદર જે તમને પ્રભુએ આપ્યું હોય એની અંદર જોડીમાં નાખી દેજો. નકર આ જોડીને પગે લાગી લેજો, પણ જોડી ખાલી નહીં જવા દેતા મારો બાપડીઓ. બેન સગુણાનો અહીંયા ચોથો મંડળ પહોંચ્યું છે. પ્રતાપરાય તમે માંડવડે સીધાવો, અમારી બેન સગુણા અહીંયા માત પિતાને મળી અને બેટા સાસરે સીધાવો. તમારા માત પિતાને મળી બેટા તમે સાસરે સીધાવો. એ બેટા ના ઉતારે થાપડાનો વ્યવહાર કરવા આવી તો આ શેઠ નતો, અમે તો કે હાસો ગયા હતા. આ હાથ તો નતો વેવાય. આ તમે ચોરી લીધો છે? ના વેવાય તો અમારો હાથ ક્યાં ગયો? તમારો હાર અમારી પાસે જ છે. અલી આ વેવાય પહેર્યો છે આમ જો. વેવાણે ફેર્યો કર્યાવરમાં મૂકી દીધું પેક કરી. અલી આઠ નતો આ નતો વેસી સેવો કર્યો છે આવું કેમ? આ કઈ પાલન સગુણા ત્યાં કારક લેતા બહુ બેડી નાખી પડે. માથા જાવ એટલે વેર નાખી શકાય. બે લગન હોય તો વેર નાખે. મેં તો બહુ સારો આવ્યો ઉઘડો છે જે સગુણા પણ આખે બ્લુ કલર નું ને સારું લાગતું. 3 નંબર નો છે ને ઉઘડો ઉડાડતા. અત્યારે રોડ આઈને તો કેટલા કલર નાખેલા છે. તમે આવું જ પાછા કરો ભાઈ બસ. આવું જ જોતા લાગો. દીકરો પરણાવા છે કઈ દીકરો પરણાવા નતા. હે ભાઈ હા વેવાણ બોલો. આ તમારી દીકરી એટલું બધું બેહી જાવ. અરે આ કેમ આટલું બધું રોવે છે? વેવાણ તમે દીકરીઓ હાથ ખોલાવ્યો. ના રે ના, મારે તો હાથ દીકરી છે. આ બધા વ્હાઈટ કપડા વાળા છે ને બધા મારા જમાઈ છે. આ વ્હાઈટ કપડા વાળા ઝટલા બેઠા ને બધા મારા જમાઈ છે. એમાં મને ઓલો પુરુષે બાટલા બેઠા ને મારા સૌથી નાના જમાઈ છે. એવું છે વેવાણ. એટલે બહુ દીકરીને રોવરાવતા નહીં. તમારી દીકરી આવે ને એટલે અમારે શાસનની જાત્રાએ નહીં જવું છે. તો સારું, વધારે સારું વેવાણ. તે બહુ રોવરાવતા નહીં. હા વેવાણ. અને ઢગમાં કેટલા આવશો તેડવા? એકમાં તો 4-5 જણા આવશે. કેમ તમારે ત્યાં રિવાજ નથી? ના ના વેવાણ હો? ઘેર બહુ જાજા નો હારા લાગી. હવે તમારે કરવું અમારે 20 વડીએ દેવાનું છે, બધાને પેરામણી કરવાની છે. કેટલા જણા આવશો લિસ્ટ કહો અમને. તો 500 જણા આવશે. 500 જણાની અંદર 700 જણા આવશે. ટેપ પર બેઠા ને તો ફરજિયાત લેતા આવજો. તમારી કવે એવી મારી પસાવી ગઈ સાહેબ પાકી જ ગઈ છે. ચડાઈ દે રાખે. એમાં વેવાય આ મારા નાના જમાઈને તો ખાસ લઈને આવજો. જો આને તો ખાસ લઈને જ આવજો. બહુ મલકને દંડા મારે છે. એને તો ખાસ લઈને આવજો. સારું વેવાણ. એનો દંડો આવે ને દંડો હાથમાં એટલે હું એને હળે છોડી દે ઠાઠર કરે મારેલા. 100 રૂપિયા ના ભરોસે આવે છે. તો બહુ રોવરાવતા નહીં હો તમારી દીકરીને. પણ વેવાણ એવું નથી. આ પિયર છોડી દીકરી માતા પિતાની સાયા છોડી પારકા ઘરે જવાનું છે. અમારી દીકરી એવી તમારી દીકરી સમજી એટલે તમે હાથમજો, એનું ધ્યાન રાખજો, જતન કરજો. આજ તમારા હાથમાં હાથ સોંપું છું મારી
તો રહેતા આવડશે તો રાખશું. દૂધ માંગશે, પાણી માંગશે, દૂધ આપશું. આને જો અને સાના મના લઈ જાવ. બિલકુલ આહુનો પાડતા નહીં. ના હજી રોવાનું બાકી છે. ના કોઈ તારી માં આવશે. ના અહીંયા મેકઅપ હોયો જાય તો ના હજી ફોટા પાડવાના બાકી છે. એટલા બધા એના રોગ આવે. લે આમ જો તો બેન થોડો રોવા મળે. હાલો વેવાને આવજો. બોલું સારું માફ કરજો ન તો ખાઈ કરી લેજો. શાંતિથી સાંભળો મારો બાપ. આપણા ધન ભાગ કહેવાય નાગેર પંથ ના યુવા પ્રમુખ ગ્રુપ શ્રી જિગ્નેશભાઈ કેડિયા અહીંયા પધાર્યા છે. એમના તરફથી 2501 રૂપિયો રામદેવજી મહારાજના ગૌશાળામાં આવે છે. મારો બાપ તાલી વગાડો. અને જિગ્નેશભાઈને નમ્ર અનુરોધ છે અહીંયા ઉપર આવો તમારે સ્વાગત કરવું છે મારો બાપ. અરે અરે ઈ લાયક જ છો તમે આવો તો ખરા. પછી તમને સવારે ઉઠીને નહીં મન થાય તો મન થાય કે સમાજ સેવા કરવી છે. આ ઉર્જા છે બધી. હરિભાઈ વાઢેરને માલુમ થાય અહીંયા પધારે. હરિભાઈ વાઢેર તાત્કાલિક હા મારો બાપને તમે મારી સીસી કેમેરામાં છો વહી આવો. આવે 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 હરિભાઈને માલુમ થાય મારો ભાવ ધન્ય છે. અમારા શ્યામ ગ્રુપની ધરોહર છે. અને શ્યામ ગ્રુપ અમારું હાલે ને એને આમ તો અમારો બાપ બનીને બધું નિભાવી રહ્યા છે. કોઈને ખીજાય, કોઈને સમજાવે, કોઈને જાદુ કરે, કોઈનું પી જાય, કોઈનું જોયા કરે અને તોય અંદરથી આત્મો રોયા કરે. એટલે સમજી જાજો બધાય. સાનમાં જે કંઈ પણ સમજણ આવશે ને એ આપણા જીવનની ધરોહરને કંઈક પરિવર્તન કરવા આવતી હોય તો જ આ વસ્તુ બને. નહીતર મારો બાપ ભેરું નથી. એવા હરિભાઈ વાઢે શ્રી જિગ્નેશભાઈનું ફૂલ પુષ્પથી સ્વાગત કરી બોલે આગળ હું તમારા અહીં સાથ લેવા આવું છો તમારા હાથનો. આમ જુઓ કરોડોમાં કોક આત્મા મળશે. આવા કરોડોમાં કોક ચતુર બધાય હોય, કાટ બધાય હોય, પણ જે વાત સત્યની, જે વાત ધર્મની, જે વાત ઉત્સાહની, જે વાત આનંદની હોય અને આંખમાંથી આંસુડા આવી જાય ને તેની દાસી જીવણે કીધું છે કે ભગવાન હાટું, ભક્તિ હાટું, કોઈ હાટું અને સારા હાટું જેથી આહુડાનું ટીપું પડે ને તેથી સમજી લેવું કે તમારી ભક્તિ ભગવાને કબૂલ કરી લીધી છે મારો બાપ. એ પરમાના માતા સહાર રહને સમગ્ર સંસાર એ બધો અમૂલ્ય કામ તમે Thank you.
દીકરી મારા બાપ આજ આ મયરના માંડવડાની અંદર સોરીના ચાર ફેરા ફરી બેટા તને પરણી ગયા અને બેટા કાલે તો તમે નાના હતા માતા પિતાની સાયાની અંદર ઉંમર લાયક થયા ખબર ના પડી ઉંમર લાયક તો થયા બેટા પણ પારકા પણ થઈ ગયા નહીં બેટા દીકરી તો જલ્દી ન્યાથી વિધાતાના સોપરે પારકા જોઈ છે બેટા અરે બેટા આજ તારે પારકાઈ પોતાના કરવા તારે તારા સાસરે જવાનું છે બેટા અરે બેટા હું જાણું છું તારે મારી જાયો નથી પણ આ ઈશ્વરે તારા અને મારા જીવનમાં ખોટ રાખી છે મારા બાપ અરે બેટા સગુણા દીકરી કાલના સવારનો સૂરજ ઉગતા સાસરિયામાં પગ ઉગતા તારી સાસુ ચેતાની બેટા તને નંખાઈ ગઈ લઈને બોલ છે મારા બાપા પણ બેટા તો એક શીશની દીકરી છો અને તારા પોતાની પાઘડી બોલશે બેટા એનું ધ્યાન રાખજે સ્ત્રીનો ઉતાર તો સહનશીલતાનો છે સ્ત્રી એક સહનશીલતાની મૂર્તિ છે બેટા ખૂણામાં બેસી છે આશરા પાડી દેજો પણ બેટા પિયર પાછા ના આવતા પિયર પાછા ના આવતા
અરે બેટા સગુણા, દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે, દીકરી તો જગત જનની છે. અરે બેટા, શિવ સ્વરૂપે આદ્ય શક્તિ પરમેશ્વરી છે અને શોષણ રૂપે માં જોગણી છે. કેટલું જ નહીં બેટા, દીકરી તો અન્નપૂર્ણાનો અવતાર છે બેટા. કેમ કે બેટા આજે પરણીને તમે ગ્રસ્તી બન્યા, હવે તમારું ઘર એક ગ્રસ્તાશ્રમ છે. તમારા આંગણે કોઈ ભિક્ષુક આવે તો ખાલી ન જાય એનું ધ્યાન રાખજો બેટા. એ નારીનો ધર્મ છે બેટા, એટલા માટે દીકરી અન્નપૂર્ણાનો અવતાર પણ છે. અરે બેટા સગુણા મારા બાબા, આ કર્મની ગતિને હારી છે બેટા. વિધિના વિધાન કભી બીજા નથી થતા બેટા. કાગળ હોય તો લખી શકાય, વાંચી શકાય, પણ કર્મની ભાષા નથી થતા. આજે વિધાતાએ તારું પઢિયારમાં બેટા નિર્માણ કર્યું છે. અરે બેટા, તું તો કુંવર વંશની રાજકુમારી એટલે રાજકુમારી છો અને આજે તમે પઢિયારના પુત્ર વધુ બન્યા છો બેટા. તમારે કૃષ્ણાશ્રમમાં પ્રભુતામાં પગલા માંડવાના છે બેટા. અરે બેટા સગુણા મારા બાબા, તોય આ જગત તો એમ કે છે કે દીકરી એક સાપનો ભારો છે. નહીં બેટા, દીકરી સાપનો ભારો નહીં, દીકરી તુલસીનો પ્યારો છે, દીકરી વાળવા દરિયો છે બેટા. દીકરી પર કાગળનો અંજવાળો પણ છે બેટા. અરે બેટા સગુણા, હજારો વર્ષના પુણ્ય કર્યા હોય બેટા ત્યારે સ્ત્રીનો અવતાર મળે બેટા. અને બેટા સ્ત્રી તો 3 ધર્મને વરેલી છે, પુરુષ એક ધર્મને નથી કર્યો બેટા. પેલો પિતાના આંગણે સતી ધર્મ, બીજો પતિવ્રતા ધર્મ, ત્રીજો મહાધર્મ બેટા. સ્ત્રી 3 ધર્મને વરેલી છે. અરે બેટા સગુણા, સ્ત્રીની પાછળ તો એક મહામંત્ર છે કે પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત બ્રહ્મ દર્શને શ્રી પતિ દેવો નમઃ. માટે બેટા સ્ત્રીને માટે પોતાનો પતિ એ જ પરમેશ્વર છે, સ્ત્રીને માટે કોઈ પરમેશ્વર નથી બેટા. પતિ ગમે તેવો હોય બેટા, એમને પરમેશ્વર માની તમારું કૃષ્ણાશ્રમ જીવન ઉજળું કરજો. અને બેટા સગુણા, દીકરી રાજાની હોય કે રંગની, દીકરી ઉંમર લાયક થાય એટલે શાસ્ત્રી શોભે ના શોભે થઈએ. અરે બેટા, સાસુ સસરાને માતા પિતા માની એમની સેવા કરજો. અરે બેટા, સાસરિયામાં ડાયા થઈને રહેજો બેટા, સમસીને રહેજો. અને આજ તારી માતાના આપેલા શબ્દો વ્યક્તિ તમારી સુંદરીના શિરે બાંધી લેજો બેટા. અરે બેટા, દીકરી તો કોને કહેવાય બેટા કે 3 કુળને તારી છે, એનું નામ જ દીકરી બેટા. પણ બેટા સગુણા, દીકરી મારા બા સાસરે જઈ સમજી લેજો બેટા. બેટા વરખડા તમારે આવશે બેટા. અરે બેટા, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. પણ બેટા દીકરીની વિદાયની વેળા બહુ જોઈ છે, બહુ જોઈ. તમે રે પધારો સંસાર સાગર બેઠા તમે લાડમાં લગાવો એ છોડી આંગણિયા એ એ બેટા સગુણા, હું જાણું છું વેરી હતા એને વેવાયો કર્યા છે, દુખડા તો અપરંપાર પડશે બેટા. પણ જે નારીએ આ સંસારની અંદર વચનનું પાલન કર્યું છે અને દુઃખને આ દેહમાં સમાવી અને આ સંસારને ઉજળો કર્યો છે, એનું નામ શક્તિ છે બેટા. એમાં તો રાજા આગમનનું રતન
આ તુમરા કુળની શાન છે બેટા સગુણા. હું જાણું છું તને સાસરિયાની અંદર તકલીફ દુઃખો મેણા ટોણા સાંભળવું પડશે બેટા. પણ જે સાંભળી અને જે દુઃખ વેઠી જે જીવનની ઘડતર મળે છે ને સગુણા, ઈ ઘડતરની અંદર પોતાના આત્માને કોઈ દી ખેંચ ન પડશે એવું જીવન શીખવાની એક કળા પ્રાપ્ત થાય છે સગુણા. પણ બેટા દીકરી રાજાની હોય કે રંકની, એને સાસરે તો જવું પડે છે બેટા. પણ આજ સાસરીએ જાતા હોય ત્યારે એના મા બાપ શિખામણ આપે છે. તો આજ એવા પ્રતિજ્ઞાનું પાલન અને શિખામણની એક ધારા વરસાવું છું. એમની અંદર ધીરજ રાખી અને ધણીનું સ્મરણ કરી અને પોતાના ધણીની સેવા કરી અને ધર્મની ફરજ બજાવી અને આ સંસારમાં તમારી ઓળખાણ આપશો બેટા, ઓળખાણ આપશો. એ જ બેટા રે એ સગુણા તો દિલે ગિરનારા આ તારા દુખિયાનો બાપની સ્તુતિ છે. હું જાણું છું સાસરિયામાં બહુ દુઃખ પડશે બેટા. સાસરું એટલે કે સમજીને ચાલવાનો રસ્તો અને પોતાની ઓળખાણ આપી
આપવાનું એક ધરોહરનું ધર્મનું કાર્ય છે બેટા. પણ જાઓ તમારી સખીઓને મળી અને હરખેથી સાસરે સીધાઓ બેટા. અને દ્વારકાધીશનું ભજન કરજો અને દીધેલા બાપના શબ્દને યાદ રાખી અને ગમે એવા સાસરિયામાં દુઃખ હોય તો દીધેલા બાપના શબ્દને યાદ કરી અને ઝેરના અમૃત કરી પી અને તમારા સાસરિયામાં હળી ભળી લેજો બેટા. હું જાણું છું તમારે મારી ચાયો વીર નથી, પણ તમારા દેવીના અને નાનો વીર સમજી એને લાડ લડાવજો. નાની નણદીને બહેનપણી સમજી એને કોડ આપજો અને સર્વસ્વ ઉજળું આ તુવર કુળને ઉજળા કરી બેટાવજો બેટા સગુણા. જાઓ સાસરે સીધાઓ, સાસરે સીધાઓ. અરે હે પોકરણ ગઢના રાજા મહારાજ, હે રાજા અજમલ, દીકરી વળાવતા આંખમાંથી આટલી આંસુ ધારા અને આવા આક્રંદ રુદન શા માટે? ઓ એ રાજા ભડિયા, કદાચ ધર્મની ધરોહર તો થઈ, પણ સંસારની ક્રિયાની અંદર તમને કોઈ કર્મની ખબર નથી લાગતી. કારણ કે જે બાપની દીકરી સાસરે જાતી હોય એની વેદના, એની ઉર્જા અને એનો એક પ્રેમ એક સમંદરમાં જેમ વિલોડા મોજું લેતું હોય એમ આત્મ હૃદયના આંખના પલકારાથી એક બૂંદ પાણી ખરી જાય તો રાજાશ્રી રાજાનો મટી જાય. રાજાશ્રી કોઈ દી ખુમારી ન ખોઈ બેસે, પણ હે રાજા ભડિયાર, દીકરી રાજાની હોય કે રંકની, દીકરી સાસરે જાતી હોય તો હર બાપની આંખમાં આંસુ આવી જાય. એમાં કોઈ કઈ અને વર્તન બદલવાની કોઈ તાકાત નથી ભડિયાર. હે મહારાજા, હે રાજવી, આજ પિંગલગઢનો મહારાજા રાજા પટિયાર આજ આપના રાજમાં છે. પણ હે રાજન, હે આપને પૂછું છું, આપને પુત્ર કેટલા છે? ઓ હે રાજા ભડિયાર, જે વાતને અમે ભૂલી ગયા છે, જે વાતને અમે વિસરતા નથી, એવી વાતને આજ દીકરીના 16 સંગા માંડપની અંદર એવા તો કયા ઉપદેશની તમને તમન્ના છે કે રાજા અજમલને એક સંસારના વાતથી ટંટોળી અને કદાચ એના આત્માને ઠેંચ પહોંચાડતા હો તો હે રાજા પટિયાર, લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે, મારે દીકરો એક પણ નથી રાજન. હે રાજવી, આપણા મુખમાંથી નીકળતી સરવાણી તો આભને પણ આપવાની કોશિશ કરે છે, એવી રીતેના વર્તાવ છે. પણ મહારાજ, કદાચ તમને ખબર નહીં હોય કે લાસા લક્ષ્મી અને સગુણા 3 દીકરી હોવા છતાં મહારાજા રાજા અજમલ તમે પાપી પેટના વાજિયા. હા મહારાજ, આપ વાજિયા છો અને આપ વાજિયા હોવા છતાં આપની દીકરીના લીલુડા શ્રીફળ મારા પિંગલગઢમાં મોકલાયા. હે રાજવી, દીકરી આપી અને તમે વેરને ભૂલવાની મથામણમાં કરો. પરંતુ મહારાજ, આપને કદાચ ખબર નહીં હોય કે આપના વાજિયાપણાથી આજ પોકરણગઢમાં આવી રાજા પટિયારના પિંગલગઢની આન બાન અને શાનને ઠેસ પહોંચાડી. હે રાજવી, હું જાણું છું કે તુવરાઓના હાથમાં તલવાર નહીં, તુવરાઓના હાથમાં તો તંબુરા હોય. દર પૂનમ દ્વારકાની જાત્રાએ જાઓ છો. હે તંબુરિયા, રાજા પટિયારને બોલાવી. હે રાજવી, તો કદાચ તુવરાઓમાં તાકાત હોય
પરંતુ આજ તો હું મોટો પડું છું તમારા પોકરણગઢમાં. હે ડુમરાવ, તમને કદાચ ખબર નહીં હોય કે રાજા પંડિયારને તો વાંજિયાના પાણી પણ કરાયા અને આપની પાછળ કોઈ વારસોય નથી. મારા તો મનના ઓરતા મનમાં રહી ગયા મહારાજ. અને રાજા પંડિયાર આજ પોકરણગઢના પાદરમાં છું. આપના આંગણાનો મહેમાન છું, આપનો મેવાઈ છું. નહીં તો મારા મનના તો એવા હરખા છે કે રાજા અજમલનું થડ પરથી બચકને ખેંચી લાવતા મારા ભક્તિ છે મારી દીકરી. હે રાજવી, આજ તમે સાંભળી લો. આજે પઠિયાર હોને અજમલ કેવામાં તો કોઈ આવી રાખી નથી, પરંતુ જો તમારે કાન હોય ના અને હૈયું હોય ના તો હિલોળે કરે, પરંતુ તુવરાઓને ક્યાં શરમ છે? હે રાજન, દીકરી દીધી છે ના તો પગ દાંડીનો પગ રસ્તો નથી બનાવવાનો. મારા પિંગલગઢમાં તો છું મહારાજા અજમલ, મારા પિંગલગઢના ઝાડવા છે ના એને પણ સપનામાં જોવાની आशा को महाराज। ओ हे राजा बलिया, राजपुतान की ओरखान सुरवीरता थी અને સિંહોથી ન હોય. રણ મેદાન તો એક સત્તો કેટલી વિધવા થાય છે, પણ હે રાજા બલિયા, તુમર વંશ તમુલ્યો ભગત નથી.
સનાતની અને મહાન ધર્મને લગતી એક શેરવાણી એમની અંદર આવતી જે મર્યાદા અને જે ભક્તિનો તાર જ્વાળાની અંદર હોય એના શબ્દને કદાપી લુપ્ત ન હોય. પણ હે રાજા પઢિયાર, જાઓ તમને રાજા અજમલ વચન આપે છે કે જ્યાં સુધી મારા સતીના ખોળેથી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી તમારા પિંગળગઢના જાળવા તો શું, પણ તમારા પિંગળગઢનું પાણી પણ મને વ્યાજ